તે લોકોના ઉપયોગ માટે કે ભગવાન માટે વાપરો ને તે સદુપયોગ કહેવાય. લક્ષ્મીનો આદર્શ વ્યવહાર. એક લક્ષ્મીનો વ્યવહાર છે અને બીજો વાણીનો વ્યવહાર કહીએ કે એને કહે ને કે જીવન વ્યવહાર. આ બે વ્યવહારમાં કોઈને કોઈ રીતે એટલી બધી છૂટ લીધેલી છે ને કે બધું જ બગડે. અને એમ કે પોતાના માટે વાપર્યું તો તે ગટરમાં જ ગયું સમજજો, અને બીજાના માટે વાપર્યું તો એ કરેક્ટ કહેવાય. એનું કારણ એ છે કે બીજાને માટે વાપરો ને એટલે તમે ખેતરમાં બીજ નાખ્યા બરાબર છે. ખેતરમાં બીજ નાખે તો શું થાય? ઉગે ને ફરીથી આપણને મળે. એટલે આ સૂત્રને લઈને જે પોતાના માટે જરૂર નથી ને ખર્ચા કરે છે ને તે બધા કુદરતી બંધ થઈ જાય. એટલે જે ખરેખર પેલા કહે ને પોતાની જે પણ લક્ષ્મી છે તેને કેવી રીતે વાપરવી એનો બોધ આપી દીધો કે લોકોને કામમાં લાગે, લોકોને ઉપયોગમાં આવે, કે પછી ભગવાન માટે વાપરે. ભગવાન માટે વાપરવું એટલે કે કોઈ પણ જેનાથી આપણી આરાધના થાય, ભક્તિ થાય, તો એ બધું એટલે રિયલ માટે. ભગવાન માટે વાપરવું એટલે રિયલ માટે ને પેલું જગત માટે, લોકોના માટે, એટલે એ લોકોના ઉપયોગ માટે. એટલે આખું આપણને એને શું કહીએ આપણે, આપણો વ્યવહાર સરખો થાય. અને પેલો નિશ્ચય માટે છે, ભગવાન માટે વાપરો ને એટલે એમાં જે મહાત્માઓને જમાડીએ, સત્સંગ રાખે, પછી આપણે મંદિર માટે આપણે મહાવિદ્ય એટલે શું કહેવાય ડોનેશન આપીએ છીએ, તે એ દાદાએ કીધેલું કે અહીંયા શા માટે આપવાનું, તો કે જ્યારે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશું ને ત્યારે ભગવાન પાસે બેસવા મળશે. નહીં તો શું થાય, આપણે ભગવાન પાસે બેસેલા હોય ને તો આપણને ઊભા કરે, ભાઈ શું બેસી રહ્યા છો, કામ કરવા કોણ જશે? ત્યાં આપણને મોકલી, ત્યાંથી ખસેડી દે. એટલે એમ કે ભગવાનનો પૂરો લાભ મળે. આપણે ખાલી એમ કહીએ, જે દાદાના સત્સંગમાં આવતા હતા ને તે કામ તો કે ના છૂટકે જવું પડે ને એવી રીતે જતા હતા, નહીં તો બસ બેસી જ રહેતા હતા. બહુ જબરજસ્ત. હવે આ આપણી પાસે દ્રષ્ટિ છે. બીજા લોકો સારું લાગે કરીને બેસી ગયા પણ લાભ લીધો નહીં. ત્યારે આપણે તો લાભ લઈને એટલે દ્રષ્ટિ પામીને હવે ભગવાનને છોડવાનું મન થતું નથી. એટલે એમને એમ જ આપણું કાર્ય થયા કરે. એટલે આ રીતે લોકો માટે વાપરવાથી આપણો વ્યવહારના ધક્કા ઓછા થાય અને આપણને એ રિટર્નમાં મળે છે પાછું. અને ભગવાન માટે વાપરવાથી બહુ સરસ એનો દાખલો આપતા હતા દાદા. કેમ કે તમને ઇન્ડિયન બેંક યાદ આવે? તો કે ના, ઇન્ડિયન બેંક નહીં આવે, મને બેંક ઓફ બરોડા યાદ આવે. તો કે કેમ બેંક ઓફ બરોડા? મારા પૈસા એમાં છે. એમ કે ઇન્ડિયન બેંક ઓફ ઇન્ડિયામાં પૈસા નથી મારા, એટલે એ અમને યાદ નહીં આવે. ખબર પડી? એટલે આ દાદાની બેંકમાં પૈસા નાખવાથી દાદા યાદ આવે.
અને દાદા યાદ આવે તો આપણો મોક્ષ પાકો થાય, વ્યવહાર સરખો થાય, આ રીતની વાત છે. એટલે લક્ષ્મીના આદર્શ વ્યવહાર બહુ જરૂરી છે. એના લીધે તો બધું બગડ્યું છે. એટલે એ આદર્શતા આપણી રહે એટલે શું તો કે આપણે કેમ કરીને બીજાને ઉપયોગી થઈએ એ બહુ જરૂરી છે. અને તો જ એ વ્યવહાર સરખો થયો તો વ્યવહારના બેઝમેન્ટ પર આખો નિશ્ચય ઊભો છે. એટલે ધંધા માટેની વાત કરી હતી ને કે ધર્મમાં વ્યાપારમાં ધર્મ જોઈએ, વ્યાપારમાં ધર્મ જોઈએ, ધર્મમાં વેપાર ના જોઈએ. એટલે આ બહુ મોટી વાત છે કે જેમનો વ્યવહાર ધર્મયુક્ત થયો, જેમનો વ્યવહાર ધર્મયુક્ત થયો એમનો ધર્મ મોક્ષે લઈ જાય એવો થઈ જાય. નહીં તો ધર્મમાં વેપાર પેસી જ જશે. આજે આપણે જોઈએ આ બધા જે બધા પ્રમાણ આપેલા છે ને દાદાએ, ઓહો, આજે તમે વિચારો કે બધા પૈસાની વાત આવે ને એટલે બધા એન્ટીના ઊંચા થઈ જાય. જોજો કેમ કરીને, અને મોટામાં મોટી છેતરપિંડી આ પૈસા માટે, લક્ષ્મીજી માટે થાય છે. એટલે આ આદર્શ વ્યવહાર એટલા માટે કીધો કે એ પૈસો તમને સુખ આપે. નહીં તો એમ કીધું છે દાદાએ, આપણે શું કહે, બીજા વિશ્વયુદ્ધ પછી જે દુનિયામાં લક્ષ્મી આવીને, લક્ષ્મીજી આવ્યા એટલે પૈસા એમ કહે કે એ બિલકુલ સુખ આપતી નથી. એનું કારણ એ છે કે પૈસા કમાવાના જે રસ્તા છે તે બધાને દુઃખ આપીને પૈસા કમાયેલા છે. એટલે જે લક્ષ્મી આવતી વખતે દુઃખ આપે છે ને, દુઃખ આપીને આવી છે તો એ જતી વખતે તમને દુઃખ આપીને જ જાય. એટલે આ સમયની લક્ષ્મી એવી છે. એટલે આપણે શું કહીએ, દાદા એનો સિદ્ધાંત શું આપ્યો, ના ભીડ ના ભરાવો. આપણે જોઈએ એટલા પૈસા આપણને મળી રહે, એના જેવું એકું એ નહીં. કેમ તો કે આપણા જીવન વ્યવહાર, સંસ્કાર, વિવેક બધું સાબુત રહે અને આપણું જીવન આદર્શ થાય, જેમાં લક્ષ્મીનો વ્યવહાર અને લક્ષ્મીનો આદર્શ હોવો, વ્યવહાર આદર્શ હોવો બહુ જરૂરી છે. એના માપ ઉપરથી બધું જણાઈ જાય. એટલે આ બાબતમાં જે ચોખ્ખા રહ્યા ને એમનું કલ્યાણ થઈ જાય. એક લક્ષ્મીજીની બાબતમાં અને બીજું વિષયોની બાબતમાં. આ બે વસ્તુ જેની સચવાઈ ગઈ ને એ ભયો સીધો સ્ટ્રેટ લાઈનમાં મોક્ષી જાય. દીપકાંતજી, આપણે ગૌરવભાઈ નથી આવ્યા ત્યાં સુધી આપણે ક્વિકલી આપણે આ સત્સંગ આપણે એટેન્ડ કરીએ છીએ ને એનું બધું શું પંચમી કલમનો લાભ શું મળે ફ્યુચરમાં? જો આમાં કેવું છે, જ્ઞાન મળ્યું છે પણ સત્સંગમાં જવાથી આપણી સમજણ ચોખ્ખી થતી જાય, આપણી સમજણ સ્પષ્ટ થતી જાય. એટલે સમજાયેલું, જેટલું સમજાયું એટલું જીવાય. એટલે આપણે કહીએ, જેમ આપણે શું કહીએ, લગ્ન થયા અને ઘરમાં પત્ની આવ્યા અને તમે પતિ પત્ની તરીકે રહો છો, પણ હવે જો તમે પતિ પત્ની તરીકે નથી રહેતા તો પછી લગ્ન થઈ ગયા એટલે પતિ પત્ની પેપર પર થયા. પણ જ્યારે પતિ પત્ની તરીકે જીવન વ્યવહારમાં પોતે શું કહેવાય, જીવી જાણે, પતિ તરીકે પત્ની તરીકે, હવે પતિ પત્ની થયા એટલે સાસુ સસરા આવ્યા, એ બધો વ્યવહાર આખો જેવો સમજણપૂર્વકનો થતો જાય
તે કે પતિ પત્ની તો 10 વર્ષ પહેલાં થયેલા, પણ આજે 10 વર્ષે અમે ખરેખર પતિ પત્ની તરીકે જીવીએ છીએ. એટલે આપણે કહીએ મહાત્મા તો થયા, પણ એ મહાત્મા થયા અને આજ્ઞાપૂર્વક રહેતા અને એની સ્થિરતા આવતા થોડો સમય જાય છે. અને એ સમય કેમ? તો કે જેમ જેમ સમજાતું જાય તેમ તેમ એ જીવાતું જાય. એટલે એક સત્સંગ બોલેલો હોય છે એટલે શબ્દથી હોય છે, અને બીજો સત્સંગ ચારિત્રથી હોય છે. એટલે કે પોતાની પ્યોરિટી, પોતાનું આત્મચારિત્ર, એ આપણો સાચો સત્સંગ કહેવાય. બોલેલું પહોંચતું નથી, પણ જીવેલું જે ચારિત્રમાં છે તે બોલ્યા વગર સામાન્ય પહોંચી જાય, એવું છે. જય સચ્ચિદાનંદ. દીપકાનજી, હા, કરો ને તો હું ત્યાં સુધી આપણે ગૌરવકાંતજીને હોસ્પિટલમાં જવાનું થયું, કોઈ બીજાને માટે, એમના માટે નહીં. તો તમે ચાલુ કરો, હું હાર્દિકને બોલાવું છું. ઓકે. જય સચ્ચિદાનંદ. પ્રાત વિધિ.